વડોદરાની પાદરા અને ડભોઈ એપીએમસી ચૂંટણી પહેલા જૂથવાદ સપાટી પર સંકલન બેઠકમાં ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું, ભાજપના જ લોકો કરે છે ભાજપને નુકસાન. તો શૈલેષ મહેતા બોલ્યા, પક્ષ વિરોધી લોકોનું લિસ્ટ ઉપર આપીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-16 તારીખે આવશે ગુજરાત. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે પ્રધાનમંત્રી મોદી. સુરત અને બિલીમોરા વચ્ચે ચાલતી કામગીરીનું કરશે નિરીક્ષણ. તો અધિકારીઓ સાથે પણ કરશે બેઠક. આવતીકાલથી રાજ્યના માથેથી હટશે માવઠાનું સંકટ. હવામાન વિભાગે કરી મહત્વની આગાહી. આવતીકાલથી ઠંડીના પ્રમાણમાં ધીરે ધીરે વધારો થશે. આવતીકાલે રાજ્ય સરકાર જાહેર કરશે રાહત પેકેજ. ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થવાની સંભાવના. એસડીઆરએફના નિયમથી અલગ જઈને જાહેર કરી શકે છે રાહત પેકેજ.